નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવીશ કે જો તમારે ડીજીવીસીએલમાં નવું ઘર કનેક્શન લેવું હોય તો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો ચાલો જાણીએ. નવું કનેક્શન આપણે બે જગ્યાએ લેતા હોઈએ છીએ, એક તો ગામડાની અંદર અને બીજું છે શહેરની અંદર. તો ચાલો સૌપ્રથમ જાણીએ આપણે કે ગામડાની અંદર નવું કનેક્શન લેવું હોય તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. સૌપ્રથમ અમારી વેબસાઇટ છે gbguru.in, એની અંદર આવી જાઓ અને એની અંદર અમે આર્ટિકલ આપેલ છે કે જો ગામડાની અંદર નવું કનેક્શન લેવું હોય તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો ચાલો જાણીએ. પેલું છે ફોટો આઈડેન્ટિટી, એટલે કે ઓળખ કાર્ડ. નીચેનામાંથી કોઈ પણ એકની જરૂર પડશે, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, કોઈ પણ એક સરકારી એજન્સી દ્વારા જાહેર કરેલ ઓળખ કાર્ડની જરૂર પડશે. હવે બીજું છે પ્રૂફ ઓફ ઓનરશિપ, એટલે કે જગ્યાની માલિકીનો પુરાવો, જેની અંદર આવશે રજિસ્ટર વેચાણ ડીડ, એટલે કે વેચાણ દસ્તાવેજ, અનુક્રમણિકા નકલ, એટલે કે આકારણી પત્ર, નવી વેરા પહોંચ અથવા તો ફાળવણી પત્ર. જો સરકાર દ્વારા મકાન મળેલ હોય તો તેનો ફાળવણી પત્રનો લેટર હોય છે તો લેટરની જરૂર પડશે, અથવા તો ગ્રામ કક્ષાએ તલાટી કમ મંત્રી દ્વારા આપેલ માલિકીનું પ્રમાણપત્ર, તે પણ ચાલશે. ત્રીજું છે જો અરજદાર ભાડુઆત હોય તો નોટરાઇઝ લીઝ ડીડ ₹300 સ્ટેમ્પ પેપર ઉપર અથવા તો ભાડા કરાર. અને ચોથું છે જો અરજદાર કંપની, ટ્રસ્ટ અથવા તો શૈક્ષણિક સંસ્થા અથવા તો સરકારી વિભાગ હોય તો A1 ફોર્મમાં સક્ષમ અધિકારીની સહી હોવી જોઈએ, અને સંબંધિત ઠરાવ પત્ર હોય તો તે પત્ર પણ જોડવાનો થશે. અને પાંચમું છે જો પ્રોપર્ટીમાં એક કરતાં વધુ ભાગીદાર હોય અને જેના નામે કનેક્શન કરવું છે તેના સિવાય બીજા જેટલા પણ નામ હશે તેની 300 સ્ટેમ્પ પેપર ઉપર સંમતિની જરૂર પડશે. અને છઠ્ઠું છે બાજુવાળાનું લાઇટ બિલ, એટલે કે બાજુમાં આવતું લાઇટ બિલ અથવા તો બાજુવાળાના લાઇટ બિલના ગ્રાહક નંબરની જરૂર પડશે. તો આ ઉપર મુજબના ડોક્યુમેન્ટ ગામડામાં કનેક્શન લેવું હોય તો તેના માટે જરૂર પડશે. ચાલો હવે જાણીએ કે શહેરમાં કનેક્શન લેવું હોય તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. આપણે પેલું છે ફોટો આઈડેન્ટિટી કાર્ડ, એટલે કે ફોટો ઓળખનો પુરાવો, જેની અંદર નીચેનામાંથી કોઈ પણ એકની જરૂર પડશે. આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, કોઈ પણ માંથી એકની જરૂર પડશે. અને હવે બીજું છે પ્રૂફ ઓફ ઓનરશિપ, એટલે કે જગ્યાની માલિકીનો પુરાવો, જેની અંદર નીચેનામાંથી કોઈ પણ એકની જરૂર પડશે, જેમ કે રજિસ્ટર વેચાણ ડીડ, એટલે કે વેચાણ દસ્તાવેજ, અથવા તો નવીનતમ મ્યુનિસિપલ ટેક્સ કોર્પોરેશનની નોટિસ, અથવા તો તમે ટેક્સ ભરતા એની રસીદ, અથવા તો પ્રોપર્ટી કાર્ડ, કોઈ પણ એક ચાલશે. અને અથવા તો ફાળવણી પત્ર, જો સરકાર દ્વારા મકાન મળેલ હોય તો ફાળવણીનો પત્ર લેટર હશે તમારી પાસે, તે લેટરની જરૂર પડશે. અથવા તો માલિક પાસેથી એનઓસી, જો તમે માલિક ન હોય પરંતુ કાયદેસરના કબજેદાર હોય તો માલિકની એનઓસી જોશે. અને ત્રીજું છે જો અરજદાર ભાડુઆત હોય તો નોટરાઇઝ લીઝ ડીડ ₹300 સ્ટેમ્પ પેપર ઉપર અથવા તો ભાડા કરાર કરેલ હોય તો ભાડા કરારની જરૂર પડશે. ચોથું છે જો અરજદાર કંપની, ટ્રસ્ટ અથવા તો શૈક્ષણિક સંસ્થા અથવા તો સરકારી વિભાગ હોય તો A1 ફોર્મમાં સક્ષમ અધિકારીની સહી હોવી જોઈએ, અથવા તો સંબંધિત ઠરાવ પત્ર હોય તો તે પણ સામેલ કરવાનો રહેશે. અને પાંચમું છે જો પ્રોપર્ટીની અંદર એક કરતાં વધુ ભાગીદાર હોય તો જેના નામે કનેક્શન લેવું છે તેના સિવાયના જેટલા ભાગીદાર હોય તેનું 300 સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ પત્ર જોશે. છઠ્ઠું છે બાજુમાં આવતા લાઇટ બિલની કોપી અથવા તો બાજુવાળાના લાઇટ બિલના ગ્રાહક નંબરની જરૂર પડશે. તો આ ઉપર મુજબના ડોક્યુમેન્ટની જરૂર શહેરમાં કનેક્શન લેવા માટે પડશે. અને હવે તમારે નવા કનેક્શન માટે ડોક્યુમેન્ટનું લિસ્ટ જોવું હોય તો તેના માટે આ આર્ટિકલની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકશો અને આ તમને લિસ્ટ મળી જશે બધું ડોક્યુમેન્ટનું. તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા બધા સાથે શેર કરો, અને આવા જ નવા જીબી રિલેટેડ વિડીયો જાણવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો, જ્યાં તમને જીબી રિલેટેડ નવા વિડીયો મળતા રહેશે. અથવા તો વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in અને gbguru.in ની મુલાકાત લ્યો, જ્યાં પર તમને નવી માહિતી મળતી રહેશે. થેન્ક યુ.